Hello kids, my name is Miss Morsaria Devanshi. I am from Saraswati Group of Education. Today, what we are going to do? We all are going to begin with a new chapter, right? Before we do that, before we start with that, let us have a quick recap of our last session. In the last session, we wrapped up our chapter number 1, that is myself, right? We learned all about introduction, we learned about favorites, we learned about likes and dislikes, and we also learned about the most important thing, that are feelings, right? So we have learned all those things in the last chapter. In this chapter, we are going to learn about our body, right? When you were in first grade, we have already learned that. We have learned about sense organs, we have learned about body as a whole, right? So what is body? Body is the combination of different organs. અલગ organs છે, અલગ બોડી પાર્ટ્સ છે, એ જ્યારે ભેગા થાય છે ત્યારે શું બને છે? ફૂલ બોડી બને છે. that we have already learned and already seen, right? We are going to learn about the details, we are going to learn something more about our body in this year, in this chapter, રાઈટ. આ વર્ષે આપણે થોડુંક વધારે ડિટેલમાં લર્ન કરશું અને થોડીક વધારે નવી વસ્તુઓ લર્ન કરશું અબાઉટ અવર બોડી. સો આઈ હોપ યુ ઓલ આર એક્સાઇટેડ અબાઉટ દેટ, રાઈટ. સો આઈ નો, આઈ અન્ડરસ્ટેન્ડ દેટ નાવ યુ નો ધી મિનિંગ ઓફ અવર બોડી, માય બોડી, ધ નેમ ઓફ ધ ચેપ્ટર, right? So let us see the first word. The first word is perform. Perform means to do something. કંઈક કરવું, કંઈક વસ્તુઓ બતાવી, કંઈક વસ્તુ કરવી, એને શું કહેવાય? પરફોર્મ કરીએ છીએ. આઈ એમ પરફોર્મિંગ અ ટાસ્ક, તો હું કંઈક કામ કરું છું. આઈ એમ પરફોર્મિંગ ઓન સ્ટેજ, તો હું પરફોર્મ કરું છું ઓન સ્ટેજ. ડાન્સ હોય, સિંગિંગ હોય, એક્ટિંગ હોય, વોટ્સ એવર. સો પરફોર્મન્સ કરવું મીન્સ કંઈક કરવું, કંઈક કરતા હોય એને પરફોર્મ કર્યું કહેવાય. ટુ ડુ, ટુ કેરી આઉટ. કિડ્સ પરફોર્મડ વેલ. છોકરાએ સ્ટેજ ઉપર સારું કર્યું, જે કર્યું એ સિંગિંગ હશે, ડાન્સિંગ હશે, એક્ટિંગ હશે, વોટ નોટ, right? So performing means to perform means to do something, right? Then the next word is activities. So the state in which you need to be active. Activities એવી વસ્તુઓ છે કે આપણે લોકો કાંઈ કામ કરતા હોય, એક વસ્તુ કરતા હોય, એને આપણે લોકો એક્ટિવિટી કહીએ છીએ, રાઈટ. સો વેન યુઅર સ્કૂલ બિગિન 3 days were decided for the activities. એક્ટિવિટીઝ માટે ડિસાઇડ થયેલા હતા એ 3 days. તો એ એક્ટિવિટી તમે જ્યારે કરતા તેમાં તમારું ધ્યાન ટોટલી કેમાં હતું? તમે જે વસ્તુઓ કરતા હતા એમાં ધ્યાન હતું. તો એક્ટિવિટીઝ આર ધ થિંગ્સ વિચ નીડ યોર કોન્સન્ટ્રેશન. તમારું પૂરેપૂરું ધ્યાન એમાં જ હોય. એ ટાઈપની જે વસ્તુઓ કરતા હોય, એ ટાઈપના કામ જો કરતા હોય, એ શું થઈ ગઈ? એક્ટિવિટી થઈ ગઈ. કિડ્સ આર ડુઈંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ટિવિટી. કિડ્સ આર ડુઈંગ વિચ એક્ટિવિટી? આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ટિવિટી, રાઈટ. ઓર્ગન, અ પાર્ટ ઓફ બોડી ઇઝ કોલ્ડ ઓર્ગન, રાઈટ. આપણે લોકો બોડી પાર્ટ્સ લાસ્ટ યર બોલતા હતા, એ બોડી પાર્ટ્સને ઓર્ગન કહેવાય એવું એ દીદીએ તમને લોકોને સમજાવ્યું છે. ડિફરન્ટ પાર્ટ, જેમ કે હેન્ડ ઇઝ અ પાર્ટ ઓફ બોડી, આઈઝ આર અ પાર્ટ ઓફ અ બોડી, બટ દે આર કોલ્ડ ઓર્ગન્સ, રાઈટ. બોડી પાર્ટ જ છે એ, પણ એને ઓર્ગન કહેવાય, રાઈટ. So here we can see different body parts are given. Hair છે, head છે, cheek છે, ear, neck, arm, elbow, hand, finger, eyebrow, eye, nose, mouth, chest, stomach, leg, knee, foot, toe, and what not. These are all the different kind of organs, right? Then the next one is important, something of high value, રાઈટ. આપણે કહીએ ને, મમ્મા પપ્પા ઘણી વાર કહેતા હોય કે આ પેપર્સનું ધ્યાન રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કંઈક કામનું છે, એનાથી એની વેલ્યુ થોડીક વધારે છે, રાઈટ. મમ્મા પપ્પા અમુક વસ્તુમાં એ કહે કે ધીસ આર ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, એ તમારે રમવામાં લેવાની નહીં. તો એ વસ્તુ કામની છે. જે કામની વસ્તુ હોય, જે સાચવી રાખવાની વસ્તુ હોય, એ શું હોય? ઇમ્પોર્ટન્ટ છે. એની વેલ્યુ શું છે? વધારે છે, રાઈટ. મમ્મા તમને મમ્મા એના કપડાથી તમને રમવા દેશે, પણ મમ્માની જ્વેલરી છે એનાથી રમવા દેશે
નો, બિકોઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. સો વી નીડ ટુ ટેક કેર કે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જે છે એનું હંમેશા આપણે લોકો ધ્યાન રાખીએ. ઇટ કેન બી પીપલ ઇન અવર લાઈફ ટુ. અમુક લોકો જે છે એ આપણી લાઈફમાં ઇમ્પોર્ટન્ટ હોય તો એ લોકોની ધ્યાન રાખવાનું છે, કેમ કે એ લોકોની વેલ્યુ આપણી લાઈફમાં વધારે છે. ઇટ કેન બી યોર ફ્રેન્ડ્સ, ઇટ કેન બી યોર પેરેન્ટ્સ, ઇટ કેન બી યોર ટીચર, ઇટ કેન બી યોર કઝિન, ફેમિલી એન્ડ વોટ નોટ, રાઈટ. સો એ લોકોનું ધ્યાન આપણે શું રાખવાનું છે? સારી રીતે રાખવાનું છે, right. Then the next word is main, right. મેઇન આપણે એવું કહીએ તો મેઇન પાર્ટ્સ ઓફ ધ બોડી, એટલે સૌથી ઉપરના, ઇટ કેન બી યુઝડ ફોર ગિવિંગ હેડિંગ. મેઇન ટાઈપ્સ કહી દઈએ, મેઇન હેડિંગ કહી દઈએ, હેડ દેવાનું. ઇમ્પોર્ટન્સ મીન્સ મેઇન આઈડિયા, એવી વસ્તુઓ જે છે એ આપણે લોકો ક્લિયરલી એક વસ્તુઓ કહી શકીએ કે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ધીસ ઇઝ અ હેડ ઓફ ઇટ, રાઈટ. દેન ધ નેક્સ્ટ વન ઇઝ external. External means બહારનું, right. What do we mean by external? External means outer layer, outer surface. We can say that eyes help us to see the external world. બહારની દુનિયા જોવામાં આપણને કોણ હેલ્પ કરે છે? આઈઝ કરે છે. ears help to listen to the external world. કાન આપણને બહારના અવાજ છે એ સાંભળવામાં હેલ્પ કરે છે. સો એક્સટર્નલ દુનિયા જે છે એની સાથે આપણને આપણા સેન્સ ઓર્ગન્સ જે છે એ કનેક્ટ કરતા હોય છે. એક્સટર્નલ વસ્તુ મીન્સ બહારની વસ્તુ, જે દેખાય છે, જે સંભળાય છે, જેને આપણે ટચ કરી શકીએ છીએ, એ બધી વસ્તુઓ કેવી છે? એક્સટર્નલ છે, રાઈટ. દેન નેક્સ્ટ, head. A head is the body part that contains our eyes, ears, nose and mouth. આવી અલગ અલગ વસ્તુઓ જે છે, અલગ અલગ બોડી પાર્ટ્સ છે, અલગ અલગ ઓર્ગન્સ જે છે એ આપણા હેડમાં જ છે, રાઈટ. સો ધીઝ આર ધ થિંગ્સ દેટ આર contained by our head. So head is an important body part. It is the uppermost body part of our body. Neck. Then the body part that connect our rest of the body to our, like the rest of the body to our head is called neck. એ નેક એક એવો બોડી પાર્ટ જે છે જે આપણા હેડને આખા બીજા બોડીથી કનેક્ટ કરે છે. ઇટ્સ કોલ્ડ નેક, રાઈટ. Hand, it is the part of the body which helps us to hold things and much more. એક એવો બોડી પાર્ટ જે આપણને વસ્તુઓ પકડવા હેલ્પ કરે છે, લખવામાં હેલ્પ કરે છે, ઘણી બધી વસ્તુઓમાં કામ કરવામાં, વસ્તુ ઉપાડવામાં. સો ઇટ ઇઝ ડુઈંગ મચ ફોર અસ, right. Hand helps us to hold thing, hand helps us to lift thing, ઉપાડવામાં હેલ્પ કરે છે, and hand helps us to do many work, right. Then the next one is chest. It is the front part of the body, right. The front part of our body is called chest. Here the picture is also provided so that you can understand it very nicely, right. Then legs, the body part that helps us to walk. એવો બોડી પાર્ટ જે આપણને ચાલવામાં હેલ્પ કરે છે એને આપણે લોકો શું કહીએ છીએ? લેગ્સ કહીએ છીએ, રાઈટ. Then feet are the lower part of our legs. સૌ લેગ્સમાં નીચેનો જે પાર્ટ છે એને આપણે લોકો ફીટ કહીએ છીએ. આપણે લોકો ફીટ ઉપર ઊભા રહીએ છીએ, આપણા ફીટને હેલ્પથી જ ચાલી શકીએ છીએ. સો ધોઝ આર ધ થિંગ્સ દેટ આર કોલ્ડ ફીટ. એક્સટર્નલ ઓર્ગન્સ. નાવ આપણે એક્સટર્નલનો મિનિંગ સમજ્યા. વી હેવ અન્ડરસ્ટુડ ધી મિનિંગ ઓફ એક્સટર્નલ. એક્સટર્નલ મીન્સ આઉટર, રાઈટ. નાવ એક્સટર્નલ ઓર્ગન મીન્સ વોટ? એક્સટર્નલ મિનિંગ બહારના થાય, ઓર્ગનનો મિનિંગ બોડી પાર્ટ થાય. સો બહારના બોડી પાર્ટ જેને આપણે જોઈ શકીએ, જેને આપણે ટચ કરી શકીએ, જેને આપણે ફીલ કરી શકીએ, એ બધા કેવા કેવા છે? એક્સટર્નલ બોડી પાર્ટ. વી કેન ટચ અવર આઈઝ, વી કેન ટચ અવર ઇયર્સ, વી કેન ટચ અવર નોઝ, વી કેન ટચ અવર માઉથ, વી કેન ટચ અવર હેન્ડ્સ, લેગ્સ એન્ડ એવરીથિંગ. તો આ બધા બોડી પાર્ટ જે છે એ એક્સટર્નલ થશે, જે બહારથી આપણને દેખાય છે, બહારથી આપણે એને ટચ કરી શકીએ
છીએ, એને ફીલ કરી શકીએ છીએ, એવા બધા ઓર્ગન્સ જે છે, એવા બધા બોડી પાર્ટ્સ જે છે, those will be called external organs. Right, so the outer body parts of our body which can be seen, which can be felt, which can be touched are called external organ. Here you can see, hair we can touch, we can feel, we can see it. Head is also the same, face, neck, cheek, arm, hand, stomach, leg, foot, eye, ear, nose, tooth, mouth, shoulder, elbow, finger, knee એન્ડ ટો. આ બધા એવા બોડી પાર્ટ છે જેને આપણે ટચ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને ફીલે કરી શકીએ છીએ. રાઈટ. રાઇટિંગ, it is an activity in which people use pen or pencil to put symbols or letter usually on paper. Right, પેપર ઉપર આપણે લોકો સિમ્બોલ્સ લખતા હોય કે પછી લેટર્સ લખતા હોય કે એ બધી વસ્તુઓ કરતા હોય. વોટ ઇઝ ઇટ કોલ્ડ? ઇટ ઇઝ કોલ્ડ દેટ વી આર રાઇટિંગ. આપણે લખીએ છીએ. હિયર ધ પિક્ચર ઇઝ પ્રોવાઇડેડ સો દેટ ઇટ ઇઝ ઇઝીયર ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. Painting. Right, painting is an activity in which we put colors on a surface. Right, colors આપણે wall પર લગાવી, wall પર કરતા હોય. It is also called that we are painting. Right, if we are using colors, if we are using pencils on a paper, so that also seems that we are painting. So painting usually is an activity in which we are putting up color on a surface. Right, then the next one is walk. Walk means to use legs to go from one place to another. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે જ્યારે લેગનો યુઝ કરીએ છીએ, then it is called what? It is called that we are walking. Right, to go from one place to another place, when we use our legs, it is called that we are walking. Then run. To walk fast is to run. આપણે બહુ સ્પીડમાં ચાલીએ તો એ શું થઈ જાય? અલ્ટિમેટલી રનિંગ થઈ જાય છે. રાઈટ, દેન ધ નેક્સ્ટ વર્ડ ઇઝ જમ્પ. ટુ પુશ અવર બોડી ઇન અપવર્ડ ડિરેક્શન. આપણા બોડીને ઉપરની સાઈડ પુશ કરીએ, આપણા લેગ્સને ઉપર લઈ લઈએ, દેટ ઇઝ કોલ્ડ જમ્પિંગ. આઈ હોપ that you have already jumped many times in your life and you have fun doing it. Where do you jump? Just think for a second. ક્યાં તમે જમ્પિંગ કરો છો? Close your eyes and think for a second. When you are little તમે લોકો જમ્પિંગ જોકર કહે, ઘણા લોકો જમ્પિંગ જેક કહે, ઘણા લોકો ટ્રેમ્પોલિન કહે, એના ઉપર તમે બાઉન્સ હાઉસ કે એના પર જમ્પ કરતા હોય, મજા આવે. ઇટ ઇઝ a fun thing to do. Right, so jumping is an activity which I know that you all have done many times in your life and you very well know the meaning of the same. Jumping તમે બધાએ ઘણી બધી વાર કર્યું હશે અને તમને મજા આવતી હશે અને તમને બધાને એનો મિનિંગ ખબર હશે એવું દીદી હોપ કરે છે. Right, then the next one is inside. Inside means what? Just observe the picture. Where is the cat? Cat ક્યાં છે? Observe the picture nicely and tell me where is the cat. Yes, the cat is in the box. અંદરની સાઈડ છે. Inside means અંદર હોવું. Right, cat is inside the box. She is in the box. Right, અંદર હોવું એને શું કહેવાય? Inside કહેવાય. Right, then the next word is internal. Internal means what? External નો meaning આપણે લોકોએ સમજો કે બારે, બહારનું. Internal means what? Internal means આપણી અંદર કે અંદર હોવું, એ શું કહેવાય? Internal કહેવાય. External એટલે બહારનું, internal એટલે અંદરનું. Right, then the next word is heart. Heart is what? Heart is an internal part of the body. It is inside of our body. We cannot touch it, we cannot feel it, we cannot see it. આપણે એને જોઈ નથી શકતા, ફીલ નથી કરી શકતા અને ટચ નથી કરી શકતા. એ ક્યાં છે? આપણા બોડીની અંદર છે. રાઈટ, આપણને બહારથી દેખાતું નથી. Then the next one is lungs. So same thing as we have learned about heart, we will learn that lungs are also an internal part of the body. It is inside our chest.
આપણી બોડીની અંદર જ છે, રાઈટ. સેમ થિંગ એઝ વી કેન નોટ સી હાર્ટ, વી કેન નોટ ટચ હાર્ટ, વી કેન નોટ ફીલ હાર્ટ, વી કેન નોટ સી lungs as well, we cannot touch lungs as well, and we cannot feel them as well. So this is internal, અંદર છે, right. Then the next one is brain. Brain is inside of our head. Head ને આપણે લોકો બ્રેઇનનું હોમે કહી શકીએ છીએ. It is again inside of our head. That means it is an internal part. ક્યાં છે? હેડની અંદર બ્રેઇન છે, તો એ અંદર જ છે, આપણે એને જોઈ નથી શકવાના, ટચ નથી કરી શકવાના અને ફીલ નથી જ કરી શકવાના. સો ઇટ ઇઝ એન ઇન્ટરનલ ઓર્ગન. દેન સ્ટમક. સ્ટમક ઇઝ અ બોડી ઓર્ગન. જે આપણું લોકો ફૂડ ખાઈએ છીએ, ઇટ ઇઝ ક્યાં જાય છે? ઇટ ગોઝ ડિરેક્ટલી ટુ અવર સ્ટમક. આપણે જે માઉથથી ફૂડ ખાઈએ એ ડાયરેક્ટલી ક્યાં જાય છે? આપણી ટમીમાં. ઇટ ગોઝ ઇન અવર સ્ટમક. સો તમે લોકો વિચારો કે બહાર તો આપણને સ્ટમક દેખાય છે, આપણું પેટ દેખાય છે, બટ એકચ્યુઅલી જે છે એ આપણને દેખાય નહીં. અંદરની આખી સિસ્ટમ જે છે એ આપણને બહારથી આવી દેખાય નહીં, રાઈટ. દેન ધ નેક્સ્ટ વન ઇઝ રિમેમ્બર. નાવ વોટ ડુ વી મીન બાય રિમેમ્બર? રિમેમ્બર એટલે આપણને યાદ હોવું, રાઈટ. આપણે લોકો કાંઈક ઘણી બધી વાર એવું થાય કે તમારે યાદ રાખવાનું હોય, તમારા માઇન્ડમાં સ્ટોર કરવાનું હોય, ઓર એલ્સ તમારા માઇન્ડમાં ઓલરેડી વસ્તુ યાદ હોય અને તમને એમ પૂછે રિમેમ્બર આપણે અહીંયા આ કર્યું હતું, તો તમારે યાદ કરવાનું હોય, એ શું કહેવાય? રિમેમ્બર કહેવાય, રાઈટ. દેન પમ્પ. To pump something is to move anything, so it is easy to flow, right. આપણે તમે લોકોએ ઇફ ઇન કેસ જોયું હોય તો આપણે લોકો હવા ભરતા હોય, રાઈટ. બલૂનમાં કે પછી ટાયરમાં કે પછી તમારા પૂલ, ઓલા ઇન્ફ્લેટેબલ પૂલ આવે એમાં, તો આપણે પંપ યુઝ કરીએ તો હવા જે છે એ પ્રેઝન્ટ જ છે, બધા એ આપણે લોકોએ લાસ્ટ યર લર્ન કર્યું. બટ વેન વી આર પમ્પિંગ ઇટ, તો એ ઇઝીલી જે છે એ વસ્તુમાં જાય છે, ફ્લો એનો વધે છે. તો એ આપણે સરખી રીતે સમજશું વેન વી આર અન્ડરસ્ટેન્ડિંગ ધ ચેપ્ટર. પંપના હેલ્પથી ઇઝીલી જે છે એ વસ્તુ પોસિબલ છે ભરવી કે એને ફ્લો કરવી. ફ્લો કરવી મીન્સ વહેવું ઇન અ વે, રાઈટ. દેન ધ નેક્સ્ટ વન ઇઝ ફંક્શન. ધ કાઇન્ડ ઓફ એક્શન ઓર એક્ટિવિટી proper to a person, thing, or institution, the purpose for which something is designed, right. જો સાંભળો, ફંક્શન મીન્સ આપણે લોકો કહીએ ને કે નળનો ફંક્શન શું છે? આપણે ચાલુ કરીએ ત્યારે એમાંથી પાણી આવે, બંધ કરીએ તો બંધ થઈ જાય. તો ઘણી વાર એવું થાય કે નળ લીક કરતો હોય, ચાલુ કરીએ તો સરખો થાય નહીં, તો એ પ્રોપરલી ફંક્શન કરતું હોય નહીં. તો શું કહેવાય કે જે કામ માટે જે વસ્તુ બની છે એ બરાબર જો ન ચાલતી હોય તો એ પ્રોપરલી ફંક્શન કરતી નથી, રાઈટ. સો દેટ વોઝ ધ એક્ઝામ્પલ ઓફ ટેપ. ટેપનો એક્ઝામ્પલ આપણે લોકોએ લીધો. એવી જ રીતે તમારી સાયકલ છે, સાયકલનું જે ચેઇન જે છે એ જામ થઈ ગયો, તો યોર સાયકલ ઇઝ નોટ ફંક્શનિંગ પ્રોપરલી. જે રીતે એને કામ કરવાનું હતું, જે રીતે જે કામ કરવા માટે એ બની છે, જો એ સરખી રીતે ન થાય તો એ પ્રોપરલી ફંક્શન કરતું કહેવાય નહીં. સમજાણું? Then the next one is properly. Properly means બરાબર રીતે, સરખી રીતે, કરેક્ટલી, જેમ થવું જોઈએ એ જ રીતે હોય એને properly કહેવાય, right. Then the next one is located. Discover the exact place or position of, right. So આપણે લોકો કહીએ કે where is રાજકોટ located, તો આપણે લોકો કહી શકીએ કે ગુજરાતમાં. ગુજરાતની અંદર રાજકોટ છે. કોઈ વસ્તુ કે કોઈ જગ્યા ક્યાં છે એ આપણે અપ્રોપ્રિએટલી કહી શકીએ, બરાબર રીતે કહી શકીએ, તો એનો આપણે લોકેશન કહીએ છીએ કે એક્ઝેક્ટ જગ્યા એની આ છે, રાઈટ. દેન આઈધર. સો યુ કેન યુઝ આઈધર ટુ રિફર વન ઓફ ટુ થિંગ્સ. કોઈ બે વસ્તુની વાત કરતા હોય ત્યારે આપણે લોકો આઈધર જે છે એ યુઝ કરીએ છીએ, રાઈટ. આપણે આઈધર સાઈડ ઓફ ધ બોડી વી કેન ફીલ અવર લંગ્સ એવું કહીએ તો બે સાઈડ હોય છે, એક ને બે વસ્તુ હોય છે. તો એ આપણે જ્યારે ચેપ્ટર સમજશું ને ત્યારે બહુ ઇઝીલી તમને લોકોને સમજાઈ જશે. સો ઇટ ઇઝ wait for the chapter and we will understand these things in deep, right. Then breathe means to take air into our lungs and then to expel it. Expel means બારે કાઢવું, હવા અંદર લેવી and then બારે કાઢવી. So that
થિંગ વી આર ડુઈંગ કોન્શિયસલી અનકોન્શિયસલી, આપણે ખબર હોય, ધ્યાન દઈએ તો આપણને ખબર પડે કે આપણે શ્વાસ લઈએ છીએ, પણ ધ્યાન ન હોય તો એ આપણે શ્વાસ લેવાનું મૂકતા નથી. ઇટ ઇઝ એન અનકોન્શિયસ થિંગ વિચ વી આર ડુઈંગ કોન્સ્ટન્ટલી, જેમાં એર આપણે અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ, અંદર લઈએ છીએ, બહાર કાઢીએ છીએ. Right, here the picture is also provided so that you can understand it very nicely. Then next, expand. Expand means to make something larger. કોઈક વસ્તુ મોટી કરવી એને શું કહેવાય? એક્સપાન્ડ કર્યું કહેવાય. Here you can see balloon એમ છે, આપણે એમાં એર ફિલ કરીને એને શું કરીએ છીએ? એક્સપાન્ડ કરીએ છીએ, મોટું કરીએ છીએ. Then contract. કોન્ટ્રાક્ટ મીન્સ ઓછું કરવું. હવે હું બલૂનમાંથી સ્લોલી હવા કાઢું છું તો એની સાઇઝ શું થઈ જાય છે? નાની થઈ જાય છે, કોન્ટ્રાક્ટ થાય છે. એક્સપાન્ડ, કોન્ટ્રાક્ટ, તો એ બે અપોઝિટ છે. રાઈટ. બ્રેક મીન્સ તૂટવું, ટુ કટ ઇન્ટુ પીસીસ. યુ કેન સી ધ વુડન સ્ટિક ઇઝ બ્રોકન, એ તૂટી ગઈ છે. સો બે પીસમાં કે ઘણા, એ બેથી વધારે પીસમાં કટ થઈ જાય, ટુકડા થઈ જાય, એ બ્રેક કર્યું કહેવાય. બોન્સ, દે આર પાર્ટ ઓફ અવર બોડી. રાઈટ, તમે લોકો જોઈ શકો છો કે અહીંયા બોન્સ જે છે એ આપેલા છે. રાઈટ, બોન્સ એક એવી વસ્તુ છે જે આપણે લોકો મિલ્ક પીએ તો આપણા બોન્સ સ્ટ્રોંગ થઈ જાય છે. સો આઈ વોન્ટ યુ ઓલ ટુ ડ્રિંક મિલ્ક રેગ્યુલરલી સો દેટ અવર બોન્સ આર સ્ટ્રોંગ. યુ કેન ફીલ થ્રુ યોર સ્કિન, તમે એને તમારી સ્કિન થ્રુ ફીલ કરી શકો છો. ઇફ યુ આર ટચિંગ યોર એલ્બો, કડક પાર્ટ જે છે દોઝ આર યોર બોન્સ ઓનલી. રાઈટ. દેન ધ નેક્સ્ટ વન ઇઝ અટેચ્ડ, જોઈન કરેલું. અહીંયા જો ટુ સ્ટ્રિંગ્સ આર અટેચ્ડ વિથ ઈચ અધર, એકબીજાથી જોઈન કરેલી છે, ભેગી છે. રાઈટ, સો દેટ મીન્સ અટેચ્ડ. મસલ, સો યુ કેન સી મસલ આર ધ સોફ્ટ ટિશ્યુ, જે આપણે લોકો ચીક્સમાં ફીલ કરી શકીએ છીએ, આપણે હેન્ડમાં ફીલ કરી શકીએ છીએ. સો અપાર્ટ ફ્રોમ બોન જે કડક વસ્તુ છે, એના સિવાય આપણે જે સોફ્ટ વસ્તુઓ ફીલ કરી શકીએ છીએ, ધોઝ આર અવર મસલ્સ. રાઈટ. Then shape, outward appearance, બહારનો જે કોઈ બી અપિયરન્સ છે, બહારથી દેખાવ છે. Here you can see કે ટ્રાયંગલ છે, સ્ક્વેર છે, સર્કલ, these all are shapes, એ શેપ બતાવે છે. Right. Then the next word is stand. Stand means what? ફીટના ઉપર આપણે લોકોએ ડિસ્કસ કર્યું વેન વી વર અન્ડરસ્ટેન્ડિંગ ધ મિનિંગ ઓફ ફીટ, દેટ ફીટ ઉપર ઊભું રહેવું. ઊભું રહેવું એને શું કહેવાય? સ્ટેન્ડ કહેવાય. ઊભું, અપરાઇટ પોઝિશન એટલે સીધા ટટ્ટાર ઊભું રહેવું, એને શું કહેવાય? સ્ટેન્ડિંગ. મૂવ, ટુ ગો ઇન અ સ્પેસિફિક ડિરેક્શન ઓર મેનર ટુ ચેન્જ પોઝિશન. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ચાહીએ તો મૂવ કરીએ છીએ. ઇફ વી આર મૂવિંગ અવર હેન્ડ, તો આપણે લોકો મૂવ કરીએ છીએ, હલીએ છીએ, એને શું કહેવાય? મૂવ. રાઈટ. દેન ધ નેક્સ્ટ વન ઇઝ પ્લે. પ્લે મીન્સ ટુ એન્ગેજ ઇન અ એક્ટિવિટી ઓફ એન્જોયમેન્ટ. રમવાની કોઈ એક્ટિવિટી છે જેમાં આપણને મજા આવે છે, દેટ મીન્સ યુ આર પ્લેઇંગ. કોઈ બી એવી એક્ટિવિટી છે, ગેમ્સમાં કહો કે સ્પોર્ટ્સ કહો કે કોઈ બી એવી વસ્તુ જેમાં તમને મજા આવતી હોય, યુ આર હેવિંગ ફન, દેટ મીન્સ યુ આર પ્લેઇંગ. Right, so these are all the different kind of words that we have learned right now. Right, so kids, these are the vocabulary words. Vocabulary words are very much important for us to learn because these are the new words, these are the tough words that you have never been across of. તમે કોઈ દિવસ આવા વર્ડ્સ સાંભળ્યા નહીં હોય, જોયા નહીં હોય, તો તમારા માટે ટોટલી નવા છે. સો ઇફ યુ આર નોટ નોઈંગ ધ મિનિંગ ઓફ ધ સેમ, યુ વિલ નેવર બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વેન આઈ એમ એક્સપ્લેનિંગ ધ ચેપ્ટર. દીદી જ્યારે ચેપ્ટર તમને એક્સપ્લેન કરતા હશે ત્યારે તમે સમજી શકશો નહીં, કેમ કે તમને આ વર્ડ્સનો મિનિંગ જ નથી ખબર. રાઈટ, સો વર્ડ્સનો મિનિંગ તમને ના ખબર હોય તો તમે સમજી શકો નહીં. સો ઇટ વિલ બી વેરી મચ ડિફિકલ્ટ ફોર યુ. ઓકે, સો please take care that you are attending the vocabulary lecture so that it is easier for you to understand the chapter explanation session. Okay, so in homework you are supposed to be writing the vocabulary words. જે લાસ્ટ યર તમને લોકોને બેઝિક વર્ડ્સ આવ્યા હશે એ તમને દીદી લખવા નહીં આપે. અપાર્ટ ફ્રોમ દેટ દીદીને જે લાગતા હશે કે તમારા લખીને સમજવાની જરૂર છે, એ તમારા લોકોએ તમારી ક્લાસવર્ક બુકમાં જે છે એ લખવાના રહેશે. રાઈટ, સો દેટ ઇઝ ધ થિંગ યુ આર સપોઝ ટુ બી ડુઈંગ. એ વસ્તુ તમારે લોકોએ તમારી ક્લાસવર્ક બુકમાં કોપી કરવાની
છે. So kids, this was the session of today. Until we are meeting each other next time, what are we going to say? We are going to say bye.